નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમર ગોળમાં। ગઈકાલે આપણે 10મા અધ્યાય વિભૂતિ યોગમાં 27 શ્લોક સુધી જોયું હતું। આજે આપણે 28મા શ્લોકથી શરૂ કર્યું। હું શસ્ત્રોમાં વજ્ર અને કાયોમાં કામધેનુ છું। શાસ્ત્રો પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં શ્રેષ્ઠ સર્પરાજ વાસુકી છું। હું નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું, તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું। હું દૈત્યોમાં પ્રહલાદ અને કળના કરનારાઓનો સમય છું, તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું। હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રીરામ છું, તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભગીરથી ગંગાજી છું। હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ અંત તથા મધ્ય પણ હું જ છું। હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાત કરનારાઓનો તત્વ નિર્ણય માટે કરવામાં આવતો વાત છું। હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં દ્વંદ્વ નામનો સમાસ છું। અક્ષયકાળ એટલે કે કાળનો એ મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે દાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું। હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું અને સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા છું, તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહત નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું અને મહિનાઓમાં માગસર અને ઋતુઓમાં વસંત હું છું। છળનારાઓમાં જુગાર અને પ્રભાવશાળીઓનો પ્રભાવ છું। હું જીતનારાઓનો વિજય છું, નિશ્ચય કરનારાનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું। વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા, પાંડવોમાં ધનંજય એટલે કે તું, મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું। હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું, વિજય ઈચ્છનારાઓની નીતિ છું, ગુપ્ત રાખવા યોગ્ય ભાવનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું। અને હે અર્જુન, જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું, કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય। હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી। મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે। જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ। અથવા હે અર્જુન, આ વધારે જાણીને તારે શું કરવું છે? સારરૂપે સમજી લે કે હું આખા બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું। વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સમાપ્ત। જય શ્રી કૃષ્ણ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।